નમસ્કાર, કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મોજે વડોદરા કસ્બાની. આ મોજે વડોદરા કસ્બાના ખાતા નંબર 7870માં ઓછામાં ઓછા 10 થી 15 સર્વે નંબર એવા છે જે સર્વે નંબરમાં કબ્રસ્તાન, ગોચર, સરકારી પડતર આવી જમીનો આવેલી છે. જે જમીનોનો આજ સુધી કોઈ પતો નથી કે ખુલ્લી છે કે એની પર દબાણ થયા છે. જે હેતુ માટે સરકારશ્રીએ આ જમીનો ફાળવેલી હતી તે જમીનો પર આજે મોટા ભાગે ગેરકાયદેસર દબાણ થઈ ગયા છે અને કેટલાક બિલ્ડરો દ્વારા પોતાની સોસાયટીની સ્કીમ બનાવી ત્યાં દિવાલો બનાવી દીધી છે. તો હું વડોદરા મહાનગર સેવા સદન તેમજ મામલતદાર શ્રી પૂર્વ ઝોનને કહેવા માંગુ છું કે આ જે 10-12 સર્વે નંબરો છે એ સર્વે નંબરો પર જે હેતુ માટે સરકારે નિયમ કર્યા હતા એ હેતુ આ સર્વે નંબર પર બર આવવો જોઈએ. કારણ કે જે સર્વે નંબરનો મુખ્ય હેતુ હતો એ બર આવતો નથી અને ત્યાં ગેરકાયદેસર માનવ વસ્તી અથવા તો કોઈ એવી ગોડાઉનો બની ગઈ છે જે આ જમીનનો દુરુપયોગ કરી રહ્યા છે. પહેલા તો હું તમને આ સર્વે નંબરો તમને જણાવી દઉં. મોરજે વડોદરા કસ્બા જેનો ખાતા નંબર 7870 છે એના સર્વે નંબર 508 એમાં કબ્રસ્તાન માટે નિયમ કરેલું છે. 589-10 એ સરકારી પડતર, 624-2 એ સરકારી પડતર, 679-1 સરકારી પડતર, 692 સરકારી પડતર, 701 સ્મશાન માટે, 702 સ્મશાન માટે, 715 કબ્રસ્તાન માટે, 723 કબ્રસ્તાન માટે, 730 કબ્રસ્તાન માટે, 742 કબ્રસ્તાન માટે, 754 કબ્રસ્તાન માટે, 786 કબ્રસ્તાન માટે, 797-1 સ્મશાન માટે, 797-2 કબ્રસ્તાન માટે, 812 સરકારી પડતર, 814 સરકારી પડતર, 851 સ્મશાન માટે, 852 સ્મશાન માટે, 859 કબ્રસ્તાન માટે, 866 તળાવ માટે, 877 સરકારી પડતર, 791 ગૌચર અને 987 સરકારી પડતર. આવી રીતના આ સર્વે નંબરો વડોદરા મહાનગરમાં આવેલા છે જે કેટલાક કબ્રસ્તાન, સ્મશાન, સરકારી પડતર, ગોચર અને તળાવ માટે નિયમ કરવામાં આવેલા હતા. પરંતુ આ વડોદરા મહાનગર સેવા સદન જે ગરીબો રોડ ઉપર લારી ગલ્લો લગાડીને ધંધો કરે છે એમને તો કાર્યવાહી કરીને હટાવી દેવામાં આવે છે. પણ જે આ વડોદરા મહાનગરના ફક્ત એક ખાતા નંબર અને ફક્ત એક જ વિસ્તારના આટલા સર્વે નંબરો પર દબાણ થઈ ગયા છે. તો આ સેવા સદન બેવડી નીતિ અપનાવે છે. ગરીબોમાં લારી ગલ્લા ઉચકવામાં સુરી આ વડોદરા મહાનગર સેવા સદન આ જે સર્વે નંબરો મેં તમને કીધા છે એ સરકારી જગ્યાના કે કબ્રસ્તાન કે સ્મશાનના દબાણો ક્યારે દૂર કરશે? કર્મયુદ્ધ ન્યૂઝ આ જે સર્વે નંબરો છે એની પૂરી જાંચ પડતાલ કરશે અને ટૂંક સમયમાં જ આપ દર્શકો સામે આ જે સર્વે નંબરોની હાલની પરિસ્થિતિ પણ દર્શાવવાનો પ્રયત્ન કરશે. પણ અમને ખબર છે કે વડોદરા મહાનગર સેવા સદન તેમજ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ફક્ત ગરીબોના ધંધા બંધ કરવામાં રસ છે. એમને આવા જે બિન અધિકૃત ગેરકાયદેસર દબાણો છે એને હટાવવામાં કોઈ રસ નથી. કારણ કે આમના જે વડોદરા મહાનગર સેવા સદનના કેટલાક અધિકારીઓ સાથે આ દબાણકર્તાઓની મિલીભગત છે. એ પણ અમે જાહેર કરીશું
કે કેવી મિલીભગત છે, કેવી રીતના કામ થઈ રહ્યું છે. જો વડોદરા શહેરમાં આટલી સરકારી જમીન પડતર હોય સ્મશાન માટે કે કબ્રસ્તાન માટે કે તળાવ માટે, તો મારે એ પૂછવું છે કે કૃત્રિમ તળાવ કેમ ઊભા કરવા પડે છે? વડોદરા મહાનગરમાં સ્મશાનોની કમી કેમ છે? અને જે છે એ પણ ખસ્તા હાલતમાં છે. અને જે સારી વ્યવસ્થા વાળા હતા એ પણ વડોદરા મહાનગર સેવા સદને પોતાના હસ્તક લઈ અને એમના માનીતા જે ટ્રસ્ટીઓ છે, એનજીઓ છે, એને આપી દીધા છે. એટલે ટૂંકમાં સાર એવો છે કે વડોદરા મહાનગરમાં ગરીબ માણસે જીવવું હોય તો આ સરકારી અધિકારી સાથે સાંઠગાંઠ કરી કાં તો એમને કોઈ પણ કામ કહીએ તો વ્યવહાર કરીને જીવવું પડે, નહીં તો ગરીબોને જીવવાનો કોઈ અધિકાર નથી. એટલે ટૂંકમાં અમે આજે પણ સર્વે નંબરો છે એ વડોદરા શહેરની પ્રજા સમક્ષ મૂકીશું અને આ કઈ હાલતમાં છે એ પણ આગળના અમે અમારા વિડીયોમાં આપને બતાવીશું. તો જોતા રહો કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.